સામાન્ય રીતે ઘણા બધા અકસ્માતો થતા હોય છે, પરંતુ એક અકસ્માત એટલો ભયાનક થયો છે અને જેની અંદર 3 જિંદગી હોમાઈ ચૂકી છે, પરંતુ આ અકસ્માત બાદ સવાલો ઉઠ્યા છે. શું કારણે સવાલો ઉઠ્યા છે, કઈ રીતે અકસ્માત થયો છે, એના વિશે વાત કરીએ તો આપણા ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર સોમનાથ ફોર્ટ હાઈવે છે, જ્યાં અવારનવાર અકસ્માતની ખબરો સામે આવતી છે. પરંતુ ગઈ નહીં આગલી રાત્રે પ્રાસની ગામ અને ગાંધીનગર ગામની વચ્ચેનો જે હાઈવે છે ત્યાં જોરદાર ભયાનક અકસ્માત થાય છે અને અકસ્માતમાં 3 લોકોના મોત થાય છે. 2 લોકો છે જે આઈસર ચાલકો છે, મતલબ કે જે ફિશમાં ગાડી ચાલે છે આઈસર, એ ફિશ ભરીને શાયદ વણાકમારાથી વેરાવળ તરફ જતા હતા. વનિતા કોલ્ડ સ્ટોરેજ કંપનીની આ બંને ગાડી હતી. એક ગાડી આઈસર છે તેને પંચર પડે છે પ્રાસની ગામની આગળ, અને તેની પાછળ જે આવતી હતી આ બંને ગાડી રોકી દેવામાં આવે છે. પાછળ જે હતી એને સાઈડમાં રોકીને તેનો ચાલક નીચે ઉતરે છે અને આ ગાડીની અંદર 2 લોકો હોય છે. હુસેનભાઈ નામનો ચાલક હતો જેની ગાડી ટાયર પંચર થયું, જેના કારણે તે રોડના કિનારે રોક્યા બાદ તેને રિપેરિંગ કરતો હતો, મતલબ કે ટાયર બદલાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જેક લગાવવાની. તેની સાથે એક સહાયક હતો ગોપાલભાઈ ઉર્ફે શૈલેષભાઈ ફોફંડી નામનો વ્યક્તિ પણ ત્યાં હતો. પાછળની જે આઈસર ગાડી હતી તેમાંથી ચાલક ઉતરીને આવે છે. જે વ્યક્તિ છે તે પણ આ બંને આઈસરના ચાલક હુસેનભાઈ અને બીજી જે આઈસર ગાડીના ચાલક હતા જે સહાયક તરીકે મદદરૂપ આવ્યા હતા તે રફીકભાઈ ચાંદભાઈ ભાદરકા નામના વ્યક્તિ હતા. આ બંને એ આઈસરની અંદર જઈને ચેક મારવાનું કામ કરતા હતા. આ સમય રાત્રિના લગભગ 10:30 પોણા 11 ની આસપાસનો સમય. ત્રીજી ગાડી જે બોલેરો હતી જેમાં પણ માછલી ભરેલી હતી અને એનો ચાલક છે જે રાજુભાઈ બાલુભાઈ પરમાર નામનો વ્યક્તિ છે જે ઉનાળા નાથળ ગામનો છે, જે સ્પીડ આવી રહ્યા હતા. આ સમયે બંને આઈસરની નીચે જેક લગાવી રહ્યા હતા. એક વ્યક્તિ સામે ઉભો હતો. આ વ્યક્તિ જે બોલેરો ચાલક આવતા હતા તેને શાયદ દેખાણું હતું, જેના કારણે તેને ધડાકા સાથે સ્પીડ આ બોલેરો છે તે આઈસરની પાછળ ઘુસાડી દીધી. જે ઘૂસતાની સાથે ધમાકાભેર અવાજ આવ્યો. બોલેરોનો જે આગળનો હિસ્સો હતો એ આખો આઈસરની પાછળના ઠાઠામાં ઘૂસી જાય. જે ચાલક હતો તેની બોડી છે જે જોવા લાયક નહોતી, પરંતુ જોરદાર જબરજસ્ત અકસ્માતના કારણે 2 લોકો જે નીચે હતા હુસેનભાઈ અને તેની સાથે જે રફીકભાઈ નામના વ્યક્તિ હતા, આ બંને ઉપર આઈસર છે તે દબાય છે અને દબાવવાના કારણે આ બંને નીચે દબાઈ જાય છે. આમાંથી હુસેનભાઈનું ઘટના સ્થળે મોત થાય છે. જે બુલેરો ચાલક હતો રાજુભાઈ, એની બોડી તો જોયા જેવી નહોતી કારણ કે ઓન ધ સ્પોટ થી બંનેના મોત થઈ ચૂક્યા હતા. પરંતુ રફીકભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેને તાત્કાલિક વેરાવળ હોસ્પિટલ લઈ જવામાં આવે છે. પરંતુ જે બહાર ઊભીને પાના જે આપતા હતા એ ગોપાલ ઉર્ફે શૈલેષભાઈ ફોફંડી, તે પણ ઇજાગ્રસ્ત થયા, તે પણ હોસ્પિટલ ખસેડવા, મતલબ કે 2 મોત થઈ 2 હોસ્પિટલમાં, જેમાં પણ રફીકભાઈનું હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન થોડા સમયની અંદર મોત થઈ જાય છે. મતલબ કે કુલ 3 મોત થયા છે. હવે બચ્યા છે ગોપાલભાઈ ઉર્ફે શૈલેષભાઈ ફોફંડી, જેને આ હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે, તેને ફ્રેક્ચર થયા હતા. પરંતુ 3 લોકોના આ મામલાની અંદર આ અકસ્માતની અંદર મોત થયા હતા. જાણવા મળ્યું કે જ્યારે અકસ્માત થયો છે ત્યારે પાછળ જે પાર્કિંગ લાઈટ આવે છે, પાર્કિંગ લાઈટ આ લોકોએ ઓન રાખી હતી, છતાં પણ જે બોલેરો ચાલક હતા તેને શાયદ લાઈટ દેખાણી નહોતી. સવાલ એટલા માટે થાય છે કે એ જ્યાં આઈસર રોકવામાં આવ્યું હતું અત્યારે તેને હટાવી દેવામાં આવ્યું છે, પરંતુ એની ચર્ચા છે કે રોડની બિલકુલ કિનારા ઉપર આઈસર લગાવવાના કારણે આ વ્યક્તિનો અકસ્માત થયો છે. એક વાત એ સામે આવે છે. બીજું, જે રાજુભાઈ આવતા હતા એને દેખાણું નહોતું અને તેની સ્પીડ સારી એવી હતી એવું માનવામાં આવે છે. આ 2 કારણો છે અને બંને કારણોને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે કોઈ પણ વાહન છે એ જ્યારે રોડની વચ્ચે બંધ પડી જાય ત્યારે જ અન્ય વાહન ચાલકો આવે છે તેની કઈ પ્રકારની સ્થિતિ થાય. આ માત્ર એક આઈસરનો સવાલ નથી, અન્ય વાહનો પણ હોય છે જે આ રીતે રાત્રિના સમયે બંધ પડી જાય. જે આ ફોર્ટેક હાઈવે છે જ્યાં લોકો જોરદાર સ્પીડથી વાહન ચલાવતા હોય છે, એ લોકોનો બચાવ કઈ રીતે થશે આ મોટો સવાલ છે. આમાં વાંક કોનો છે? કોઈ એવું કહે છે કે જે આઈસર રાખ્યું હતું એને સાઈડમાં બરાબર રાખ્યા વિના જ ત્યાં ટાયર બદલાવવાની કામગીરી ચાલતી હતી, એક સવાલ આ ઉઠો છે. બીજો સવાલ એ છે કે જે વ્યક્તિ બોલેરો લઈને આવતો હતો એને જોયું નહીં અને એમને ઘુસાડી દીધી. આ 2 પ્રશ્ન છે. સૌથી અગત્યનો સવાલ તો એ છે કે પ્રશાસનની જવાબદારી શું છે, હાઈવે ઓથોરિટીની જવાબદારી શું છે? આવડો મોટો ટોલ ઉઘરાવવામાં આવે છે તો આ અકસ્માતોનો જવાબદાર કોણ? કારણ કે જ્યારે કોઈ વાહન મોટું હોય છે અને તે હાઈવેની વચ્ચે અટકી પડે છે ત્યારે તેને હટાવવાની જવાબદારી કોની હોય છે? આ સવાલ ઉઠ્યા છે. ઘણી બધી જગ્યાએ એવું પણ સાંભળવા મળે છે કે
ટોલ નાકાને ત્યાં કારો રાખવામાં આવી હોય છે. આવા વાહનોને ટોઈંગ તાત્કાલિક ધોરણે કરવામાં આવે છે. એવા અનેક દેશની અંદર એની હાઈવે એવા છે જ્યાં તાત્કાલિક ધોરણે ટોઈંગ કરી લેવામાં આવે છે. અહીંયા કેમ ટોઈંગ નથી કરવામાં આવતું, અથવા તો આવે છે તો કેમ અહીંયા ટ્રકને ટોઈંગ ના કરવામાં આવ્યું? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમારા સવાલો નથી, લોકોના સવાલો છે કે આ એક અકસ્માત નથી. ભવિષ્યમાં આવું કોઈ પણ વાહન રાત્રિના સમયે ખોટકાય છે તો તેને તાત્કાલિક હટાવવાની જવાબદારી કોની? અને બીજો સવાલ એ છે કે એમાં આવીને કોઈ વાહન ઘૂસી જાય તો જવાબદાર કોણ? આપને શું લાગે છે દોસ્તો? આપ જરૂરથી કમેન્ટ કરજો. શું આઈસર ચાલકની જવાબદારી હતી કે તેને પંચર પડ્યું અને તે ટાયર બદલવાની પ્રક્રિયા કરતા હતા, કે પછી બલેરો ચાલકની જવાબદારી હતી, કે પછી ટોલ ઉઘરાવે છે એ હાઈવે ઓથોરિટીની જવાબદારી, પ્રશાસન? આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જવાબ આપો. અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું, બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનું છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો.